દાંતાના સેબલપાણીના ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા। ફોરેસ્ટ વિભાગ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપો સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ। દાંતાના સેબલપાણીના ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા। ફોરેસ્ટ વિભાગ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપો સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ। દાંતા તાલુકાના સેબલપાણી ગામમાં વસતા રબારી સમાજના લોકો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે સેબલપાણી વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા અવારનવાર ગ્રામજનોને હેરાનગતિ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા। કલેક્ટરને રજૂઆત કરાઈ, તમામ રહેવા માટેની સગવડ કરી આપવા માટેની માંગ કરાઈ। દાંતા તાલુકાના અંતરિયાળ એવા ગામમાં વર્ષોથી વસવાટ કરતા રબારી સમાજના લોકોને વન વિભાગ દ્વારા જમીન ખાલી કરાવવા માટે અવારનવાર હેરાનગતિ કરાતા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે જણાવ્યું હતું કે અમારા વડવાઓના સમયથી અમે સેબલપાણી ગામમાં રહીને ખેતી અને પશુપાલન કરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ, પરંતુ છેલ્લા કેટલાય સમયથી વન વિભાગના અધિકારીઓ દ્વારા અમારી જમીન અને ઘર ખાલી કરવા માટેનું દબાણ કરવામાં આવે છે, જેથી અમે ઢોર ઢાકર સાથે ક્યાં રહેવા જઈએ તે મોટો પ્રશ્ન છે। સરકાર પણ અમને કોઈ વ્યવસ્થા કરી આપતી નથી, જેથી અમે આજે કલેક્ટરને રજૂઆત કરી છે અને સરકાર દ્વારા અમને વ્યવસ્થા કરવામાં આવે અથવા તો અમારા ગામમાં અમને રહેવા દેવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। જો સરકાર દ્વારા કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પહોંચીશું અને મુખ્યમંત્રીને રજૂઆત કરીશું, અને ત્યારબાદ પણ નિવેડન નહીં આવે તો અમે આંદોલન કરીશું, પરંતુ અમે અમારો હક મેળવીને જ રહીશું, એવી તેમણે ચીમકી ઉચ્ચારી। વર્ષોથી જંગલની અંદર વસવાટ કરતા હોય છે ઘણી જગ્યાએ। આવો નવો પ્રશ્ન બીજો ગીર બરડા હાલેજનો પણ છે। તો અહીંયા આ લોકોને વર્ષોથી જંગલનું ખરેખર તો જતન કરતા હોય છે માલધારીઓ। કોઈ જંગલને કોઈ નુકસાન પહોંચાડતા નથી વર્ષોથી, અને જંગલના માલધારી એક રક્ષક પણ હોય છે કે જંગલને ચારે બાજુ ફરતા હોય છે, ઢોર ગાય ચરાવતા હોય। અમારો બાપ દાદાનો આ ધંધો છે કે અમે હરેક જગ્યાએ જંગલની અંદર વસવાટ કરીએ। તો વર્ષોથી વસવાટ કરવા છતાંય આ લોકો જે વન વિભાગના વ્યક્તિઓ છે આમને કહે છે ભાઈ ખાલી કરાવો, પણ ખાલી કરાવો તો આમને બીજું બાજુમાં કોઈ બી જગ્યાએ યુગ જગ્યાએ આમને જગ્યા આપવી જોઈએ, પછી ખાલી કરાવી શકો છો વર્ષોથી। ન કે આમના નાના નાના છોકરાઓ છે, આમની અંદર આખો પરિવાર છે, તો આ લોકો જશે ક્યાં અને રહેશે ક્યાં? તો સરકારે આનું ખરેખર આમને કોઈ જગ્યાએ વસવાટ કરાવવો જોઈએ, અથવા તો બીજી જગ્યાએ કોઈ પ્લાનિંગ કરી અને પછી આમને યોગ્ય રીતે કે ખસેડવાનું તો સારી બાબત છે, પણ ડાયરેક્ટ એમને કહે છે 2 મહિનાનો ટાઈમ આપ્યો છે કે 2 મહિનાની અંદર જતા રહો। તો આપણે એવું કહીએ છીએ મંત્રીશ્રીઓને, હું એવું કહેવા માંગુ છું કે હું પોતે જાતે બીજેપીમાં છું, સાહેબ તમને હું 2 મહિનાનો ટાઈમ આપું છું, તમને કોઈ આવી રીતે કે ભાઈ તમે બીજી જગ્યાએ વસવાટ કરો, તો આવી રીતે ન થાય સાહેબ, શક્ય નથી। પહેલાં અમને વ્યવસ્થા કરી આપો, પછી તમે કહો અમને ખાલી કરવાનું તો કરી શકશે, બાકી કંઈ થવાનું નથી। અમે આ જો અનુસંધાનમાં નહીં સાંભળે તો અમે મુખ્યમંત્રીના દરવાજા પણ ખખડાવશું, અને તે છતાંય નહીં સાંભળે તો અમે હાઈકોર્ટ સુધી જશું, સુપ્રીમ કોર્ટ સુધી લડશું, પણ અમને અમે ન્યાય દેવડાવશું। અને અમારી અપીલ છે સરકારશ્રીને કે અમને જેમ બને એમ તાત્કાલિક નિર્ણય કરે અને ન્યાય આપે, અને આમના છોકરાઓ છે, માલ ઢોર બધું રાખે છે, અને બહુ સામાન્ય વ્યક્તિઓ છે, ગરીબ ઘરના વ્યક્તિઓ છે, અમને ન્યાય મળવો જોઈએ। જય ભારત, જય વંદે ગરવી ગુજરાત। પીએન માલધારી। ચાલુ કરું? હા બોલો। ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દોતા તાલુકાના અંતરીય વિસ્તાર ગામડું સેબલપાણી આવેલું છે। અમારા પરંપરાથી અમારા બાપ દાદા વર્ષોથી આ અમારા સેબલપાણીમાં રહેતા 6 વર્ષ જેવા પુરાણા અમે છીએ। હાલની તારીખમાં જંગલ ખાતાવાળા જબરજસ્તી ખાલી કરાવવાનો દા ધમકી આપે છે કે તમારો કોઈ આધાર પુરાવો છે નથી, તમે આ વિસ્તારના છો નથી, એટલે આ તમે અહીંયાથી ખાલી કરો, અમારું જંગલ છે। તો અમે અમારા પરંપરાગત વનવાસી છીએ, તો છતાંય અમારો હક સરકારનો કાયદો અમારે ભાઈ પુરાવા માંગે છે, તો દરેક જાતના પુરાવા પણ છે, તોય છતાં અમને ધમકી આપે છે તમારો કોઈ હક નથી, તમારો કે અહીંયાથી ખાલી કરો, અમારે રહેવાના કે આધાર કાર્ડ માંગો, જમા કરી નાખો, અને તે અહીંયાથી તમે ખાલી કરી નાખો, તો અમારે ક્યાં જવાનું? આમ સરકારશ્રી આજે પાલનપુરમાં કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ, કારણ કે અમારો સરકારનો હક લેવા માટે જ્યાં સુધી જો અમારો સરકારનો હક ન આવે ત્યાં સુધી તો અમે ગાંધીનગર ઉગ્ર આંદોલન કરશું। મારું નામ સ્વરૂપાજી રબારી, ગામ સેબલપાણી, તાલુકો દોતા। રજૂઆત કરવા આવ્યા છો? એવી કરવા આવ્યા છે કે અમે જંગલમાં રહીએ છીએ, જંગલ વાળા અમારે હરણ કરી છે કે અમે ખાલી કરીને કે જતા રહ્યો। અમારા બાલ બચ્યા છે, અમારા ઢોરવાળા છે, માલવાળા છે, કોઈ વર્ષોથી અહીંયા રહે છે સેબલપાણીમાં। હાલ રેન્જવાળા કે તમે ખાલી કરો,
મેં ક્યાં જા તમારી જમીનને મેં પ્લોટ નાખો એવું કહે છે ઘરે મારે કે ખાલી કરવાનું બધું એવું કહે છે શું માંગ છે તમારી? હા આગ મંગર છે ન્યાય મળે હા ન્યાય મળવાનો છે